જૂનાગઢની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। પરિક્રમાના રૂટનું ધોવાણ થતા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। કમોસમી વરસાદથી પરિક્રમાના રૂટનું ધોવાણ થયું છે। પરિક્રમાના રૂટ પર વરસાદથી કાદવ કીચડ જામ્યા છે। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। વહીવટી અને સાધુ સંતોની હાજરીમાં નિર્ણય લેવામાં આવ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા પરેશ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી પરેશ, પરિક્રમા હાલ સ્થગિત રખાઈ છે, શું વિગત? જી ધરતી ચોક્કસથી જાણવા આવ્યું છે ગિરનારની લીલી પરિક્રમા પરંપરાગત રીતે યોજાતી હોય છે, જે કારતક સુદ 11થી અને પૂનમ સુધીની, પરંતુ આ વર્ષે જે કમોસમી વરસાદ અને માવઠાનો માર છે તેને લઈને જંગલ વિસ્તારના જે પરિક્રમાના રૂટના જે રસ્તાનો ધોવાણ થયું છે, લોકો ચાલી શકે તેમજ વાહન પણ ફસાઈ જાય તેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટર તેમજ સાધુ સંતો, એસપી, સંસદ અને ધારાસભ્યો સહિતનાઓએ પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરીને નિર્ણય લીધો છે કે હાલ પૂરતી આ પરિક્રમા આજે સ્થગિત કરવામાં આવી છે। લોકોને પણ પરિક્રમા કરવા ન આવવા અપીલ કરવામાં આવી છે, તેમજ પરિક્રમા છે જે સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક રીતે કરવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે। જી પરેશ, વિગત બદલ આપનો આભાર। ધારાસભ્ય સંજય કોરડિયા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે સંજયભાઈ, TV13 માં સ્વાગત આપનું। સંજયભાઈ, લીલી પરિક્રમા હાલ બંધ કરાઈ છે, રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે ભારે વરસાદના કારણે, કયા પ્રકારની કાર્યવાહી હાલ તંત્ર કરી રહ્યું છે? છેલ્લા 5-6 દિવસ પહેલા તંત્ર દ્વારા તમામ પરિક્રમાની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી હતી। રોડ, રસ્તાઓ, ગટર, પાણીની બધી વ્યવસ્થાઓ કમ્પ્લીટ કરીને તૈયાર હતી, પણ છેલ્લા 4-5 દિવસથી આ જે ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે ત્યારે ગિરનારની અંદર પણ વરસાદ ખૂબ પડ્યો હતો, એટલે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને કાદવ કીચડ ખૂબ છે, કારણ કે ઉતરાવ ચઢાવ વાળા રસ્તાઓ હોય છે, પથ્થરો હોય છે, પથ્થરો ઉપર લીલ અને ચિકાસ થઈ ગઈ છે। એટલે આજે તમામ સંતશ્રીઓ, ભવનાથ ક્ષેત્રના અને તમામ અધિકારીશ્રીઓ, કલેક્ટરશ્રી, DCF, એસપી શ્રી અને સાંસદશ્રીની સાથે સમગ્ર ટીમ આજે અંદર મુલાકાતે ગઈ હતી। ગાડી પણ ચાલી શકે એવી નથી, લોકો પણ ચાલી શકે એમ નથી, અને ઘણી જગ્યાએ એવો બનાવ બને તો કઈ રીતે મેડિકલ સારવાર આપી એ પણ બહુ અઘરો વિષય હોય, એટલે પરિક્રમા શક્ય નથી। એટલે તમામ સંતો એ નિર્ણય કર્યો છે કે પરિક્રમા છે પ્રતિકાત્મક થશે, એટલે સંતો દ્વારા એ જે પરંપરા છે એને જાળવણી કરી અને એ પૂર્ણ કરવામાં આવશે। બાકી ભાવિકો માટે આ વખતે પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય તંત્ર અને સમગ્ર સંત દ્વારા, બધા સમાજો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। જી સંજયભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો ગિરનારની લીલી પરિક્રમા, જૂનાગઢની લીલી પરિક્રમા હાલ સ્થગિત કરવામાં આવી છે। રાજ્યમાં જ્યારે હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેવામાં પણ જૂનાગઢમાં વરસાદની સ્થિતિ જોવા મળી છે। રોડ રસ્તાનું ધોવાણ થઈ ગયું છે અને તેના જ કારણે લોકોની સલામતીને ધ્યાને રાખી આ લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। આપણી સાથે ફોનલાઈન પર મહેશગીરી બાપુ જોડાઈ ગયા છે। જી મહેશગીરીજી, હાલ જે લીલી પરિક્રમા છે તે સ્થગિત કરવામાં આવી છે, ભારે ધોવાણ થયું છે તેના કારણે, શું લાગે છે ક્યારથી ચાલુ થશે પરિક્રમા? અત્યારે અમે MP, MLA, કલેક્ટર સાહેબશ્રી અને સાધુ સંતો પરિક્રમાના રૂટનું નિરીક્ષણ કરીને આવ્યા। આ વખતે પરિક્રમા યાત્રિકોને કરવી ખૂબ જ અઘરી છે, ત્યાં ખૂબ લપસણું છે। અમારા માંથી પણ 1-2 જણા લપસી પડ્યા હતા, એટલે બધાને અમે અપીલ કરી છે કે યાત્રિકોએ પરિક્રમા કરવાની જીદ ના કરવી જોઈએ। પરંપરા જાળવવા માટે સાધુ સંતો 2-4-5 જણા આગેવાનો એવી પ્રતિકાત્મક પરિક્રમા કરશે, પણ આવતા ભાવિકોએ પરિક્રમા ના કરવી જોઈએ। ઘરમાં માતા પિતાની પરિક્રમા કરો, ગિરનાર આવો તો દર્શન ગિરનારના કરીને પરિક્રમાને પૂર્ણ કરી લેવી, પણ અંદર અત્યારે જવા જેવું નથી। કોઈ લપસી જાય તો એને બચાવવો પણ અઘરો છે, એવી હાલત છે અંદર અત્યારે। જી બિલકુલ, આ લોકોને આસ્થા સાથે જોડાયેલું હોય છે, ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ લોકોને જવું હોય છે પરિક્રમા કરવા। ના, એના માટે જ અમે અપીલ કરી છે કે બહુ જીદ ના કરતા, કેમ કે કોઈને કઈ લાગી ગયું તો બચાવવું પણ અઘરું છે। ગાડી અંદર ન જઈ શકે, માણસો ચાલતા ચાલતા લપસી જાય, અને પાણા અંદર બહુ હોવાના લીધે કોઈને માથુંમાં લાગી જાય, કોઈના ગોઠણ ભાંગી જાય તો એને બચાવવો અઘરો પડશે। અત્યારે ભાવના કરતા વ્યક્તિગત રીતે વાસ્તવિકતાનો
અમે પરીક્ષણ પોતે કરવા ગયા હતા એ શક્ય નથી, એટલે આગ્રહ બહુ ન રાખવો જોઈએ એવી મારી અપીલ, નમ્ર અપીલ છે બધાને. ગિરનારના દર્શન કરીને પરિક્રમાને પૂર્ણ માની લો. બહુ એવું જીદ લાગે, કોઈની માનતા હોય ને એવું હોય તો રોડથી કરીને પૂરી કરી લેજો. જંગલમાં જવા જેવું અત્યારે નથી. જી મહેશગીરી બાપુ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.